દરેક મારા નવા મિત્રો આવી ગયા છે અમને રૂમ પણ મળવા અને હાલમાં તમે નજારો જોઈ શકો છો અમારા મિગદલ હાઈમિક કઈ ઘટેના અને અમારી સાથે તમારી સામે સમક્ષમાં ઊભા છે મારા ભાનવરના કયા ના તમે કેમ છો? રંજીતભાઈ બહુ મજા આવી પટેલભાઈની મુલાકાત કરી કઈ ઘટે નહીં કઈ ઘટે એવું છે નહીં અને મુંબઈમાં અમની જોડે બીજા 12 માટીઓ છે ટોટલ 13 માટીઓ આવ્યા હતા જે મહેનત કરી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ પતે તો જે 3 મહિના વેલિડ વાળા જે આઉટ ઓફ ઇન્ડિયામાં ગયેલા હોય એમના માટે બહારનું વિદેશનું પીસીસી માગતા હતા આ માગતા હતા પેલું માગતા હતા રીના જોડે ઇન્ટરવ્યૂ થયું ભાવના મેમ જોડે થયું સાહુલ સાહેબ જોડે બધા જોડે ઇન્ટરવ્યૂ થઈ ગયા તો અમારનો પાવર અમાર જ છે હજુ જય હો દિવસીભાઈ આ તમારા માણસ પહોંચી ગયા છે દિવસી અમરભાઈની જય હો ખોડિયાર એન્ટરપ્રાઇઝની જય હો બધા માણસો અહીં પહોંચી ગયા છે અને અમારી આ લાઈવમાં લાસ્ટમાં એમની રૂમ છે આ જરા એમને રસ્તો બતાવો કે અહીંથી આપણે લાસ્ટમાં જઈએ ને તો એમની રૂમ આવે છે એમ જ હા અહીં લાસ્ટમાં એમની રૂમ છે હવે આ અમે જે જગ્યાએ રોકાણા છે અમે જે ફર્સ્ટ ગ્રુપ આવ્યું હતું 14 જણનું અને 30 જણ અમે જે બેકરીમાં પાસ થયા હતા 50માંથી એ મહિના માણસો આ લોકો હતા જેના 2 ગ્રુપ પાડ્યા હતા ફર્સ્ટ ગ્રુપ સેકન્ડ ગ્રુપ એ સેકન્ડ ગ્રુપ હવે પહોંચી ગયું છે અને કામમાં તમને રંજીતભાઈ કેવું લાગે? મજા આવે છે હા આનંદ 10 કલાક કામ કરો તો તમે હજુ ઓવર ટાઈમ માંગો ને હજી ઓવર ટાઈમ કરવી આપણે હજુ ઓવર ટાઈમ કરવા માંગે છે પગાર ખૂબ સારો છે 2 લાખ રૂપિયા માટીઓ કમાઈ છે પગાર થાય છે સાંભળી લો 2 લાખની માથે પગાર વહી જાય છે આ નવા કેન્ડિડેટના મોડેથી તમને સંભળાવું 500 સેકન્ડ એડવાન્સ આપેલા તમારે એરપોર્ટ પર વાપરવા 500 સેકન્ડ આપ્યા છે રૂમની સુવિધા કેવી છે આપણી? રૂમમાં કઈ ઘટે જ નહીં બધી ફૂલ અને બધા માટીઓનો મને ફૂલ સપોર્ટ છે અને મને એવી એમને જાણ કરેલી છે કે મારા રૂમ પર આવીને એકવાર તમે પટેલભાઈ વિડીયો બનાવો અને બધાને જાગૃત કરો કે ભાઈ આ અમારી જે સેકન્ડ બેન્ચ છે એમની રૂમની સુવિધા મતલબ કે ઇઝરાયલ તમે જે આ ગ્રુપ થ્રુ આવશો ખોડિયાર એન્ટરપ્રાઇઝ થ્રુ રહેવાનું સારું છે કંઈ ઘટે એવું છે નહીં આ મારું લોકેશન છે તમને તો ખબર હશે એની આગળનો બેક પેકિંગનો વિડીયો તો આ જગ્યાએથી જ બનાવેલો છે અને આખો માહોલ છે આગળ બીચ દેખાય છે આ બાજુ મિગદલ હાઈમિદ દેખાય છે ગભરત રિવાઇવલ દેખાય છે કપર ખરમોશ દેખાય છે આખું અમારે અહીંથી કંપની અમારે લગભગ 4 કિલોમીટર દૂર છે અને રહેવાનું ખાવા પીવાની કોઈ તકલીફ છે નહીં કંપનીની ગાડી નીચે લેવા આવે છે એમને એમના ઘરની બહાર લેવા આવે છે રંજીતભાઈને મોજે મોજ પડી છે કેટલા દી થયા તમને? 1 વીક થયું અને ભાઈ સેટ થઈ ગયા 1 વીકમાં માણસ ઇઝરાયલમાં સેટ થઈ યુકે જતો માણસને સેટ થતા 6 મહિના લાગી જાય કા ભાઈ લંડનની વાત કરું 8 દિવસમાં તો હાવ રેડી થઈ ગયા હાવ રેડી ભાઈ એટલે મતલબ મોજે દરિયા ખાવું પીવું જમવું કઈ મોજે દરિયા છે કંઈ છે નહીં તમે જે તમારું જે યુવા પેઢી છે આપણી જે 23 વર્ષથી 45 વર્ષ સુધીની ઉંમર છે એ લોકો ખરેખર અત્યારે સુવર્ણ તક છે અત્યારે તમને ફ્રીમાં તમને ઇન્ટરવ્યૂ પાસ કરવાની જવાબદારી લે છે પ્લસ તમને ઇંગ્લિશ શીખવાડવાની જવાબદારી લે છે અને આ ભાઈનું એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ તમે એમ્બેસીમાં કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યૂ? ફર્સ્ટ ક્લાસ નોર્મલ કઈ ખોટા ગભરાશો ના કંઈક એવું છે નહીં તમને નોર્મલ પોતાના સેલ્ફ ઇન્ટ્રોડક્શન વિશે પૂછે હા અને કામમાં આ ભાઈ આજે મારી જોડે હતા અમારથી આગળ વધીને 2 પગલા આગળ વધીને કામ કર્યું આ ભાઈ ને બીજા બાલુભાઈ કોણ હતા આપણી જોડે? બાલુભાઈ હતા નાગાર્જુન હતા મતલબ બધા આખો સ્ટાફ જે સેકન્ડ બેન્ચમાં જે પણ માણસો આવ્યા છે 13 જણ જે બધા પૂરેપૂરી મહેનત લગાવીને કામ કરે છે કે જેથી કરીને કંપનીને આગળ માણસોની જરૂર પડે તો માણસો મંગાવી શકે કે આપણું એન્ટરપ્રાઇઝ આપણી ખોડિયાર એન્ટરપ્રાઇઝ ને આપણી ઓફિસનું નામ ખરાબ ના થાય એના માટે બધા ખૂબ મહેનત કરી રહ્યા છે અને બહુ સારી રીતે અત્યારે અમે સિટીનું ટૂર કર્યું હતું મોલ નજીકમાં જ છે બધું નજીકમાં છે ખાવાની વસ્તુ જડી જાય છે અને મજા આવીએ છે જો અત્યારે અમે ગયા હતા એક ફ્રેન્ડના ઘરે મળીને આવ્યા મસ્ત ફર્સ્ટ ક્લાસ આ ભાઈને માટીને રજા છે એટલે એ ફરવા આવ્યા હતા આપણા રૂમ પર હા મોજ છે ભાઈ ઇઝરાયલની બીજું કંઈ છે નહીં આગલા વિડીયોમાં તમને લોકેશન બતાવી દો આ સેમ લોકેશન છે અમારી કંપની તા છે આ રીતનું છે અચ્છા સોલર પેનલ મારેલી હોય હીટર મારેલા હોય આ રીતના છે અને તમને જે આગલા વિડીયોમાં બતાવવાનું ભૂલી ગયો લસણને મેથી વાવી છે આ જો આટલી મેથી થઈ છે આટલું લસણ થયું છે ખેડૂતના દીકરા છે ભાઈ ગમે તે રીતના મહેનત તો કરતા રહીએ અમારે અહીં ગાડી લેવા આવે છે બરાબર મારા રૂમનો વિડીયો જોઈ લો છે બહુ શાંતિ છે રંજીતભાઈ ખુશ છે ને બધા માટીઓ ખુશ છે આપણા હવે બહુ વિડીયો જાજો થઈ જાય આ મારે વિડીયો તાત્કાલિકમાં અપલોડ કરવો પડશે કારણ કે બધા માટીઓને આવે એટલે
લગભગ થોડા કલાકોમાં આ અમે જાહેર કરી દઈશું. તો હું રણજીતભાઈ હવે મજામાં છે, આ મારા ભાઈ છે. બહુ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. આપણા ભાઈ છે અને અમે બધા માટે આપણા ખુશ મેર આપણો બધા આખું મેર સમાજ આખું પોરબંદર અહીંયા આવે એવી માતાજીને પ્રાર્થના કરીએ અને જલ્દીથી જલ્દી ઓફિસની જેટલી ફાઇલો હોય એ બધી ક્લિયર થાય. બધા પાછળના માણસો પૂગી આવે અને વહેલા વહેલા. બેક સ્ટાફ બહુ આપણી હેલ્પ કરે છે પાછળથી. જે ઇઝરાયલમાં છે દેવસીભાઈ છે, એમના સારા છે, મતલબ કે આપણા મનોજભાઈ છે, પછી ઓફિસનો સ્ટાફ છે, પ્રતાપભાઈ છે, લીલાજી છે, બધા બહુ મતલબ જે નામ લેવા જઈએ ને તો અનગણિત નામ છે. તમને ખબર છે કે આપણે કોના મહેનતથી આવ્યા છે, એટલે અનગણિત એવા નામ છે. માં ખોડલ, માં ચામુંડા, બધાની દયાથી બધા માટીઓ અહીં પહોંચી જાય એવી માતાજીને દયા અને અપેક્ષા અને પ્રાર્થના. બાકી આ ભાઈ એ પ્રાર્થના કરે છે કે અમારા જે માટીઓ રહી ગયા છે અને જેનું ફાઇલ પ્રોસેસિંગમાં નામ છે, ઇન્ટરવ્યૂ પાસ થઈને બેઠા છે, ફટાફટ એમનું મેડિકલ થાય ને માતાજી કરે જલ્દીથી બધાની પ્રાર્થના ઉપરવાળો આપણો ભગવાન સાંભળી લે અને બધા જલ્દીથી કોઈ પણ તકલીફ વગર અહીં પહોંચે એટલી અમારી પ્રાર્થના છે. હવે બધાને જય ચામુંડ અને જય મા અંબે અને જય માતાજી. દરેક માટીઓને જય શ્રી રામ.